નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ. તમે ક્યારે એવી જગ્યાએ ગયા છો જ્યાં પથ્થરો પણ ઇતિહાસના રહસ્યો બોલતા હોય? આજે હું તમને એક એવી ગુફામાં લઈ જઈ રહી છું જ્યાં હજારો વર્ષ પહેલા પાંડવોએ પોતાના અસ્તિત્વને છુપાવીને આશરો લીધો હતો. એ છે પાંચ પાંડવની ગુફા. આ કોઈ સામાન્ય ગુફા નથી, આ એક જીવંત સાક્ષી છે મહાભારતના એક કઠિન સમયની. તો ચાલો આજે હું તમને પાંચ પાંડવના અજ્ઞાતવાસનું રહસ્ય જણાવું. મહાભારતનું યુદ્ધ હજુ ઘણું દૂર હતું. પાંડવો વનવાસ ભોગવી રહ્યા હતા અને શરત મુજબ છેલ્લું 1 વર્ષ તેમને એવી રીતે વિતાવવાનું હતું કે જો કોઈ તેમને ઓળખી જાય તો તેમને ફરીથી 12 વર્ષનો વનવાસ ભોગવવો પડે. કૌરવોના ગુપ્તચરો ચારે બાજુ પાંડવોને શોધી રહ્યા હતા. ત્યારે આ પહાડો અને આ ગાઢ જંગલો જે એમનો સહારો બન્યા હતા. આ ગુફાઓમાં સામાન્ય પથ્થરોના ઘર નહોતા, પણ એ 5 વીરો માટે અભેદ કિલ્લા હતા. કહેવાય છે કે યુધિષ્ઠિરનું ધૈર્ય, ભીમનું બળ, અર્જુનની એકાગ્રતા અને નકુલ અને સહદેવની તીવ્ર બુદ્ધિ, આ બધું જ આ ગુફાઓની શાંતિમાં પલવાયું હતું. અંધારી રાતોમાં જ્યારે દુનિયા સૂતી હોય ત્યારે પાંડવોએ આ ગુફાઓમાં બેસીને આગળની રણનીતિઓ ઘડતા હતા. આ ગુફામાં આજે પણ જે પથ્થરો છે તે મહાભારતની યાદ અપાવે છે. ઘણી જગ્યાએ લોકવાયકા છે કે ભીમે અહીંના મોટા પથ્થરોને પોતાની ગદાના પ્રહારથી તોડીને રસ્તો બનાવ્યો હતો. ઘણી ગુફાઓમાં આજે પણ એવા નિશાન જોવા મળે છે કે જે વિશાળ શક્તિનો અહેસાસ કરાવે છે. જ્યારે તમે આ દિવાલને અડશો ત્યારે તમને કદાચ એ વીરોના સંઘર્ષની ધ્રુજારીનો અનુભવ થશે. શું આ ગુફાઓ પાંડવોના અસ્તિત્વની સાક્ષી છે કે પછી તે માત્ર કલ્પના છે? પણ એક વાત ચોક્કસ છે, આ સ્થાનો પર જે ઉર્જા છે તે તમને એક અલગ જ દુનિયામાં લઈ જાય છે. જે જગ્યાએ પાંડવો જેવા મહાન યોદ્ધાઓએ પોતાનું જીવન વિતાવ્યું હતું ત્યાંની માટીમાં તો કંઈક તો ખાસ હશે જ. તમને શું લાગે છે, શું તમે ક્યારે આવી કોઈ પૌરાણિક જગ્યાએ ગયા છો જ્યાં તમને કંઈક અગમ્ય અનુભવ થયો હોય? તમારી અનુભૂતિ મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂર લાઈક કરજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો, જેથી આપણા ઇતિહાસની આ વાતો દરેક સુધી પહોંચી શકે. અને હા, આવી જ પૌરાણિક સફર માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું એક નવા રહસ્યની અને નવી વાતો જાણવા માટે. અને હા મિત્રો, તમે જ્યારે સૌરાષ્ટ્રમાં આવો તો અહીં જગ્યામાં આવવાનું ક્યારેય નહીં ભૂલતા. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.